સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે। સુરતના લિંબાયતમાં કેમિકલવાળું પાણીનું પૂર જોવા મળ્યું છે। તો કેમિકલવાળા પાણીનું પૂર જોવા મળ્યું। ગોવિંદનગરમાં કલેરિયા પાણીના પૂરથી લોકો ત્રસ્ત થયા છે। બીજી તરફ ડાઇંગ મિલના કારણે ગટરમાંથી આ કલરવાળું પાણી આવે છે। કલરવાળા પાણીના કારણે સ્થાનિક લોકો પણ પરેશાન થયા છે। કલરવાળા પાણીનો ભરાવો રહેતા મચ્છરનો ઉપદ્રવ પણ જોવા મળ્યો છે। અનેક વખત સ્થાનિકોએ રજૂઆત કરવા છતાં પણ કોઈ નિરાકરણ આવ્યું નથી। તો આ સાથે લોકોમાં પણ રોગચાળાનો ભય સતાવી રહ્યો છે। લોકોને રોગચાળાનો ભય સતાવી રહ્યો છે, જેના સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। તો સુરતના લિંબાયતમાં કેમિકલવાળા પાણીનું પૂર જોવા મળ્યું। ડાઇંગ મિલના કારણે ગટરમાંથી કલરવાળું પાણી આવે છે। કલરવાળા પાણીના કારણે સ્થાનિક લોકો પણ પરેશાન થયા છે। सरफराज ये लिंबायत एरिया है और ये गोविंद नगर, और ये जो गोविंद नगर का एरिया है वहाँ पे तपेला डाइंग का न्यूसेंस बहुत ज़्यादा है। ये ख़राब पानी आने से और ख़राब पानी आने से बीमारी फैलती है, मच्छर होते हैं, और ये जो गर्म पानी निकलता है इसमें कभी बच्चे का मान लो चलना हो गया तो पैर वैर जलने का डर रहता है। बहुत मरतबा कंप्लेंट की है लेकिन कुछ हो नहीं रहा है। किस तरह के पानी में पानी छोड़ा जाता है? ये पूरा केमिकल वाला पानी होता है, और जितना भी मतलब ये तपेला डाइंग का है सब टोटल वही पानी आता है। और कितना ख़राब पानी आता है ये आप खुद देख सकते हो, पीछे वीडियो में दिख रहा होगा, बहुत ख़राब पानी आता है। इससे घर में भी पीने के पानी में वो सुबह जब मॉर्निंग में पानी आता है तो वो टाइम पे आधा पौना घंटा लगभग ख़राब पानी आता है। पूरा कलर वाला पानी आता है, काला पीला पानी आता है। तो उससे नुकसान तो है ही, हमारी फैमिली को भी है, ऑलरेडी सबकी फैमिली को है। તો આ સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। કલરવાળા પાણીનો ભરાવો રહેતા મચ્છરનો પણ ઉપદ્રવ વધી રહ્યો છે। લોકોને રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે। બીજી તરફ અનેક વખત રજૂઆત કરી છે, પરંતુ હજી સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી। લોકો પરેશાન થઈ રહ્યા છે। સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાયા છે।